વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌના આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી 2024ની તૈયારીના ભાગરૂપે આપણે આ વિડીયોની અંદર તમારી સામે ચેપ્ટર નંબર 19 અને 20 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના મોસ્ટ એમપી એમસીક્યુ રજૂ કરીશ। આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવશે, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો પ્રશ્ન નંબર 1 છે કે કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે? જવાબ આવશે એ વધુ। ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? રાજસ્થાન। ગોવામાં કઈ ભાષા બોલાય છે? જવાબ આવશે કોંકણી। કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? તો ચોથામાં જવાબ આવશે ડી પંજાબ। માઘ મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે અલ્હાબાદ। એના પછી છઠ્ઠો પ્રશ્ન, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો છઠ્ઠામાં જવાબ આવશે બી તમિલનાડુ। ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? જવાબ આવશે પર્વતીય। ખાલી જગ્યાએ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીકળ દેશ છે? તો જવાબ આવશે ભારત। પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાતનો મુખ્ય ભાગ ખાલી જગ્યા છે? તો નવમાની અંદર જવાબ આવશે સી ઘઉં। પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે? જવાબ આવશે ડી જમ્મુ અને કાશ્મીર। 11મો પ્રશ્ન, ઉત્તરાખંડ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે? દેવભૂમિ। ખાલી જગ્યા પંજાબનું જાણીતું લોકનૃત્ય છે? 12મામાં જવાબ આવશે સી ભાંગડા। દક્ષિણ ભારતમાં કેરળમાં ખાલી જગ્યાના પાન પતરડા તરીકે વપરાય છે? તેમાં જવાબ આવશે બી કેળ। 14મું, ખાલી જગ્યા ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પુરાય છે? તો 14મામાં તમારો જવાબ આવશે ડી દક્ષિણ। રસગુલ્લા અને સંદેશ કયા લોકોની પ્રિય મીઠાઈ છે? તેમાં જવાબ આવશે સી બંગાળી। નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તેમાં જવાબ આવશે હુલ્લડ। મોટેભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? તો આપણે કોની સાથે જોડીએ છીએ 17મામાં? તો કે જવાબ આવશે એ નદી। 18મું, પૂર ઓસર્યા બાદ પીવા માટે કયું પાણી ગાળીને વાપરશો? તો જવાબ આવશે ડી ઉકાળેલું। એના પછી 19મું, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં? તો કે ટોર્નેડો। સુનામી શબ્દનો અર્થ જાપાની ભાષામાં? તો 20મામાં જવાબ આવશે વિનાશક મોજા। ભોપાલ ગેસ કાંડમાં ગળતર થયેલો વાયુ? તો કયો વાયુ છે? મીક। કુદરતી આપત્તિ વાવાઝોડું તો માનવ સર્જિત આપત્તિ કઈ? તો કે ઔદ્યોગિક અકસ્માત। એના પછી 23મું, હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે? તો 23મામાં જવાબ આવશે ડી વાવાઝોડું। 24મામાં તમારો જવાબ આવશે બી સમુદ્ર। 25માની અંદર તમારો જવાબ આવશે સી દુષ્કાળ। એના પછી દાવાનળ એટલે ખાલી જગ્યામાં લાગતી આગ? તેમાં જવાબ આવશે ડી જંગલમાં। 27મામાં તમારો જવાબ આવશે એ મીક। 28માની અંદર તમારો જવાબ આવશે સી પ્લેગ। એના પછી 29મો પ્રશ્ન છે। 29મામાં તમારો જવાબ આવશે બી 9મી સપ્ટેમ્બર। 30માની અંદર તમારો જવાબ આવશે બી મુંબઈ। અને 31મામાં તમારો જવાબ આવશે સી એકતરફી પ્રવેશ। તો અહીં આપણે આ વિડીયો પૂર્ણ થાય છે 19 અને 20। આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે। બધા વિડીયો જોવા હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો। થેન્ક યુ વેરી મચ।